નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તેવી રીતે છેલ્લા 1 કલાકથી આપણે DVHW આ વિષયની ચર્ચા કરી રહ્યા છીએ. આ જ ચર્ચાને હજુ આગળ વધારીએ છીએ. 1 કલાક સુધી આપણે આ જ વિષયની ચર્ચા કરવાના છીએ. અત્યારે આપણે DVHW બ્લોક 1ની ચર્ચા કરી રહ્યા છીએ. આમાં એકમ 1ની ગઈકાલે આપણે ચર્ચા કરી લીધી. આજે એકમ 1ના પેટા એકમ 3 અને એકમ 2ની ચર્ચા કરવાના છીએ. ચર્ચા માટે આપણી સાથે અહીં વિષય નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર કમલબેન નાયક. કમલબેન, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. કમલબેન નિવૃત્ત નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન સાથે સંકળાયેલા હતા. હાલ આપણી સાથે યુનિવર્સિટીમાં વિવિધ હેલ્થના અભ્યાસક્રમોમાં જોડાયેલા છે. આ જ અભ્યાસક્રમના એવો લેખક પણ છે અને અત્યારે આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે અહીં ઉપસ્થિત છે. હું એમનું સ્વાગત કરું છું અને એમને ચર્ચાની શરૂઆત કરવા માટે વિનંતી કરું છું. ડૉક્ટર કમલ નાયક. તાલીમાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ લોકોનું આરોગ્ય અને આરોગ્યમય જીવન અને આરોગ્યમય જીવન માટે અપાતી આરોગ્યની વિવિધ સેવાઓ અને સવલતો, એનો ઉપયોગ લોકો દ્વારા, સમુદાય દ્વારા થાય એ સહેલી બાબત નથી. સેવાઓ ઉપલબ્ધ કરવી, એનું માળખું રચવું અને લોકો સમક્ષ મૂકવી એ એક વાત છે, પરંતુ લોકો તેને સમજે અને તેને સ્વીકારે એટલું જ નહીં, સ્વીકારીને તેને અમલમાં મૂકે તો જ આરોગ્યપ્રદ વર્તન થઈ શકે. અને જ્યાં સુધી વર્તનમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ અથવા તો જે આપણે આરોગ્યની સુધારણા, આરોગ્યનું સ્તર ઊંચું લાવવાના પ્રયત્નો કરીએ છીએ તેમાં પૂરી સફળતા મળી શકે નહીં. અને આપ સૌ જાણો છો કે આ બાબત, વર્તનની બાબત, વિચારોની બાબત, વલણોની બાબત એ દરેક વ્યક્તિએ અલગ હોઈ શકે, જુદા જુદા જૂથો વચ્ચે અલગ હોઈ શકે, જુદા જુદા સમુદાયો વચ્ચે અલગ હોઈ શકે, જુદા જુદા સમાજો વચ્ચે અલગ હોઈ શકે, પરંતુ એમાંની જે એક સામાન્ય બાબત છે અથવા તો એક બહુ જ અગત્યની બાબત જે આપણે આપણી એક શક્તિ તરીકે આપણે ઓળખી શકીએ તે એ છે કે માનવી, ઇટ ઇઝ અ હ્યુમન નેચર, દરેક વ્યક્તિ પોતાના લાભની વાત જરૂર સમજવા પ્રયત્ન કરે છે. એટલે આપણે જે પણ કંઈ આરોગ્યની સેવાઓને લગતી બાબતો છે, વાતો છે, તેનાથી લોકોને કઈ રીતે ફાયદો થાય છે, એમને કઈ રીતે લાભકારી છે, એ જો સમજાવી શકીએ તો વાત આગળ ચાલે એવી પૂરી શક્યતા હોય છે. નહીં તો એવું બને છે કે આરોગ્ય કર્મચારીઓને જ્યારે આપણે ક્ષેત્રમાં કામ કરતા જોઈએ છે અને એ લોકો વિષયની વાત એવી રીતે રજૂઆત કરતા હોય કે આ કાર્યક્રમ ઘણો અગત્યનો છે, સરકાર એના માટે આટલા પૈસા ખર્ચે છે, અમે તમારી પાસે આવીને આ બધું સમજાવીએ છીએ, તમારે સમજવું જોઈએ, અપનાવવું જોઈએ, કારણ કે સરકારનો આટલો લક્ષ્યાંક છે, વસ્તીનો આટલો વધારો થઈ ગયો છે અને અછત થઈ ગઈ છે, ભાવ વધારો થઈ ગયો છે, માટે તમારે કુટુંબ નાનું રાખવું જોઈએ, તમારા ગામમાંથી આટલા બાળકોને રસી આપવી જોઈએ, હજુ આટલા ઓછા બાળકોને રસી આપી છે,
તો તમારે બધાએ એમાં સાથ આપવો જોઈએ. આવી વાતો જો આપણે કરીએ તો તમને લાગે છે કે એક સામાન્ય ગામડાનો વ્યક્તિ એનો પ્રતિભાવ શું હશે? એ બિલકુલ એના કાન બંધ કરીને સાંભળી રહેશે, અથવા તો સાંભળશે તો એને એમ લાગશે કે આ ભાઈએ ભાષણ કર્યું અને પછી કે સારી વાત છે, તમે કહો હવે અમને કામ કરવા દો, તમે જાઓ. અથવા તો જો કોઈ સજ્જન હશે એટલે અથવા તો વિવેકી હશે તો સાંભળી લેશે કે સારું, સારી વાત છે તમારી. પરંતુ આ વાત આપણે જુદી જ રીતે કરવી પડે. કોઈ પણ કલ્યાણનો કાર્યક્રમ હોય અને આપણે સમજી લઈએ કે આરોગ્ય સુધારણા એ કલ્યાણનો કાર્યક્રમ છે, માનવ કલ્યાણનો કાર્યક્રમ છે, લોક કલ્યાણનો અને ગ્રામ કલ્યાણનો કાર્યક્રમ છે. એટલે કોઈ પણ લોક કલ્યાણના કાર્યક્રમને જે સિદ્ધાંતો લાગુ પડે છે તે સિદ્ધાંતો આમાં પણ આરોગ્યના કાર્યક્રમમાં પણ લાગુ પડે છે. હવે એ કઈ બાબતો છે? આરોગ્ય કર્મચારીઓ ફક્ત પોતાની રીતે અને એકલે હાથે જો આ કાર્યક્રમ ગામડાઓની અંદર ચલાવવા માંગે તો તેને સફળતા મળી શકે નહીં. એનું કારણ એ છે કે સમુદાય, જે સમુદાયમાં એને કામ કરવાનું છે એ સમુદાય પહેલાં તમે જે કંઈ કરવા માગો છો તે વિશે શું જાણે છે, શું માને છે, એમની આ કાર્યક્રમ અંગે અથવા તો આ બાબત અંગે એમની શું શંકાઓ છે કે એમની કંઈ માન્યતાઓ કે ગેરમાન્યતાઓ છે, એ બધાની જો તમને જાણકારી ન હોય તો તમે એક ટેપ રેકોર્ડરની માફક જઈને તમે ગમે તેટલા ભાષણો કરો તો તેની કોઈ અસર થાય નહીં. જ્યાં સુધી લોકોને એમ લાગે કે આ તો અમારા માટે છે, આમાં તો આપણે કરવું જોઈએ, આગળ આવવું જોઈએ, આમાં આપણે સાથ આપવો જોઈએ, અને એ લોકો તમારા ભાગીદાર બને, જેને આપણે સહભાગિતા એવો શબ્દ વાપરીએ છીએ. સહભાગિતા કોની? તો સમુદાયની. એટલે આજે આપણે સમુદાયની સહભાગિતા અથવા તો સમુદાયની ભાગીદારી, ઇંગ્લિશમાં એને આપણે કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ અને કોમ્યુનિટી પાર્ટિસિપેશન, એ સામાન્ય રીતે એ શબ્દો વાપરતા હોઈએ છીએ. હવે તમને એમ થાય કે સમુદાય એટલે શું, કોમ્યુનિટી એટલે શું? સોશિયોલોજીના અથવા તો ક્ષેત્રીય કામ કરતા કોઈ બી વ્યક્તિ અવારનવાર આ શબ્દ વાપરે છે કે સમુદાયમાં આપણે આમ કરવું જોઈએ, કોમ્યુનિટીમાં આપણે આ રીતે કરવું જોઈએ. હવે સમુદાય કોને કહેવાય? સમુદાય એટલે કે સમાન મૂલ્યો ધરાવતા, સમાન વિચારો ધરાવતા એક સામાજિક જૂથ જેની ભૌગોલિક મર્યાદા એક છે, તેને આપણે સમુદાય કહી શકીએ. એટલે એ લોકો લગભગ એમનું બેકગ્રાઉન્ડ સરખું હોય, એમનું રહેણીકરણી સરખી હોય, એમને મળતી સવલતો સરખી હોય અને એમને પડતી અગવડો સરખી હોય, એ એક સમુદાય કહી શકાય. હવે આ સમુદાય ઘણા બધા લોકોનો બનેલો છે. સમુદાયમાં ઘણા આગેવાનો પણ હોઈ શકે, સમુદાયમાં એવા લોકો પણ હોઈ શકે કે જે બીજા કોઈ કાર્યક્રમમાં ભાગીદારી કરતા હોય, અને સમુદાયમાં એવા લોકો પણ હોઈ શકે કે જેને કંઈક ગામમાં સારું થાય એવી ઈચ્છા હોય અને કંઈ સારું થઈ શકે એવી શ્રદ્ધા હોય. અને ગામમાં, સમુદાયમાં એવા પણ લોકો હોય જે લોકોને એમ લાગતું હોય કે આ બહારથી લોકો આવે છે, એમને પગાર મળે છે અને એટલા માટે અહીંયા આવી અને અમારો જીવ ખાય છે, એટલે એમની વાત સાંભળવાની એમની પહેલાં તો ઈચ્છા જ ના થાય, અને કોઈ વાર એમને સાંભળવી પડે તો તમે સમજી શકો છો કે એમનો પ્રતિભાવ કેવો હોય. અને એની સાથે સાથે એમાં આગેવાનો પણ હોય છે, ધાર્મિક નેતાઓ પણ હોય છે,
પછી જુદા જુદા પ્રોફેશનના લોકો એટલે ખેડૂતો પણ હોય છે, બીજો ધંધાદારી લોકો પણ હોય છે, ગૃહિણીઓ પણ હોય છે, વૃદ્ધાઓ પણ હોય છે, શિક્ષકો પણ હોય છે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકો જે કૃષિ કાર્ય સાથે સંકળાયેલા હોય એવા લોકો પણ હોય છે, અને દાયણો પણ હોય છે, ધાર્મિક નેતાઓ પણ હોય છે. એટલે આ બધા જ સમુદાયના ભાગરૂપ છે. એટલે એક આરોગ્ય કાર્યક્રમમાં એ વિચક્ષણતા, એ સમજ હોવી જરૂરી છે કે આ સમુદાયમાં જો મારે મારું કામ આગળ વધારવું હોય, એમાં સફળતા મેળવવી હોય, અને જે આપણે ધારીએ છીએ એ કરવા માગતા હોઈએ, અને જે સરકારે નક્કી કર્યું છે તે જાતની આરોગ્ય સેવાઓનો અહીંયા ઉપયોગ થાય એવું જો આપણે ઈચ્છતા હોઈએ, તો એ વ્યક્તિ ચોક્કસથી એવું વિચાર કરશે, અને એ વિચાર તરત જ તેના મનમાં આવશે કે આમાંથી કયા કયા લોકો મને મદદરૂપ થઈ શકે એમ છે. એટલે તમે ગામમાં જઈને ઊભા રહો, તમે ગામથી તદ્દન અજાણ હો, અને ગામમાં તમને મદદ કરતા કોણ હોઈ શકે, વિરોધ કરનારા કોણ હોઈ શકે, તમારી સાથે ચાલનારા કોણ હોઈ શકે, એ એક પારખવાની શક્તિ કેટલાકમાં કુદરતી હોય છે, અને કુદરતી ના હોય તો વૈજ્ઞાનિક ઢબે આપણે જાણી શકીએ છીએ કે આ લોકોમાંથી આપણે કઈ રીતે આગળ સમુદાયની ભાગીદારી કેવી રીતે કરાવવી, એમનો સહયોગ કેવી રીતે લેવો. હવે દાખલા તરીકે એક વાત કે એને એમ થાય કે હું જેવું કામ કરું છું એવું એવા જ વ્યક્તિઓ મારી આ ગ્રામ્ય કક્ષાએ અથવા તો આ સમુદાયમાં બીજા કોણ કોણ છે, તો તરત જ એની નજરે ચડશે કે કદાચ છે ત્યાં ગ્રામ આરોગ્ય રક્ષક હોય તો તે આ જ કામ કરે છે, ત્યાં ફિમેલ હેલ્થ વર્કર હોય તો તે MCHનું ને પ્રસૂતિનું કામ કરતી હોય તો તે પણ ત્યાં હોય, એનું પેટા કેન્દ્રનું ગામ હોય એટલે હોય. પછી ત્યાં અવારનવાર આપણે ભાવનગર કેન્દ્રને સાંભળી લઈએ, પછી ચર્ચા આગળ રાખીએ. ભાવનગર કેન્દ્ર. હા બોલો. ગુડ મોર્નિંગ. હા, હવે હું ભાવનગર કેન્દ્રમાંથી બોલું છું, શુક્લ ધર્મેશ. અગાઉનો જે લેક્ચર હતો ને મેડમ, એમાં મારા 3 પ્રશ્નો છે. હવે પહેલો પ્રશ્ન તો એ છે કે આની પહેલાના ગયા શનિ રવિ જે સાહેબનો લેક્ચર હતો, હા, એટલે એ સર તેમાં એમણે ધનુરની રસી છે એટલે એ સર ફરી એનો વખત પીરિયડ આવવાના 6 મહિનાનો કીધો હતો, અને અત્યારે હમણાં બેને વાત કરી તો એમણે 3 વર્ષની વાત કરી, તો સાચો પીરિયડ કયો હોય? તમે શું પ્રશ્ન પૂછ્યો કે ધનુરની રસી ફરીથી પૂછો. હા, ધનુરની રસીનો પીરિયડ વિશે મારે થોડો પ્રશ્ન કરવાનો હતો. હા, અગાઉ જે સાહેબનો લેક્ચર હતો ને ગયા શનિ રવિ, ત્યારે એમણે ધનુરની રસીનો પીરિયડ 6 મહિના સુધીનો કીધેલો, અને અત્યારે જયારે મેડમે લેક્ચર આપ્યો ત્યારે એમાં 3 થી 5 વર્ષ એવું મેડમ બોલ્યા, તો સાચો પીરિયડ શું હોય? મારી વાત કરે છે ના, આની આગળની વાત કરે છે. એટલે રસીકરણ માટે ફરી વખત એ જ સર આવવાના છે. એ આવે ત્યારે જ જો પૂછો તો વધારે સારું, કેમ કે આપણો અત્યારે વિષય કંઈક અલગ ચાલે છે. એટલે જો રસીકરણનો પ્રશ્ન તમે પૂછો તો બધા સાથે હોય ત્યારે પૂછો તો સારું, કેમ કે એ કયા સંદર્ભમાં એમણે સમયગાળો કયો છે અને મેડમે કયા સંદર્ભમાં કયો છે, એ બંને સાથે હોય ત્યારે તમે પ્રશ્ન પૂછો તો સારું. અથવા તમારી બુકમાં ક્લિયરલી આપણે લખેલું છે એમાં જોઈ લેશો તો પણ ચાલશે. એટલે અત્યારે જે વિષય ચાલે છે ને એ વિષયને લગતા જ પ્રશ્ન પૂછો, કેમ કે આપણી પાસે ડૉક્ટર્સ ઓલ ટાઈમ અહીંયા અવેલેબલ નથી. એમનો સમય જે એમણે આપણને ફાળવેલો છે એ સમયગાળા દરમિયાન એ અહીં હોય છે, અને એ દરમિયાન આપણે ફોન નંબર પણ આપીએ છીએ. એ જ સમય દરમિયાન તમે જો પૂછો તો એનો જવાબ આપવો શક્ય બને. એટલે હજી ફરી વખત આ જ વિષય નિષ્ણાતો આપણી પાસે આવશે, તમે લખીને રાખો, અને એ વખતે એ વિષય નિષ્ણાત હોય ત્યારે જ યાદ કરીને પૂછી લો તો એ વધારે સારું રહેશે. અત્યારે જે વિષય ચાલે છે એ વિષયને લગતો જો કોઈ પ્રશ્ન હોય તો હવે પછી હજી 1 કલાક સુધી આપણે છીએ તે વખતે તમે પૂછી શકશો.
અને અમે ચર્ચાની શરૂઆત કરીએ છીએ. કમલબેન, આપણે ચર્ચા ચાલુ રાખીએ. હવે આપણે વાત કરતા હતા સમાજના સહયોગ મેળવવાની પદ્ધતિની. તો એ પદ્ધતિમાં એક વાત તો એ છે કે તમારા જે સહકર્મચારીઓ છે આરોગ્યના અથવા તો બીજા કાર્યક્રમમાં કામ કરતા પણ કૃષિ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે પણ જે લોકો કલ્યાણના કાર્યક્રમમાં ભાગ કરે છે અને એ લોકો આરોગ્યના કામ સાથે પણ હંમેશા સંકલન સાધતા હોય છે અને તમે પણ એમના કાર્યક્રમમાં રસ લેતા હો છો. એવી કઈ કઈ વ્યક્તિ છે તેની આપણે ગણતરી કરતા હતા કે ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ સુપરવાઇઝર, ગ્રામ આરોગ્ય રક્ષક, પછી આંગણવાડી વર્કર, મહિલા સામખ્યનું કેન્દ્ર ચાલતું હોય તો તેની બહેનો, કોઈ સ્વૈચ્છિક સંસ્થા ચલાવતી હોય આરોગ્યની કે બીજા બાળકોની કે માતાઓની, તે સંસ્થાની બહેનો, કોઈ યુવક મંડળ હોય તો તેના સભ્યો, અને આ ઉપરાંત બીજા કાર્યક્રમ સાથે, દાખલા તરીકે તલાટી. હવે તલાટી તો રેવન્યુનો કર્મચારી છે, પણ અનુભવે જણાવ્યું છે કે તલાટીને તમે એક કોન્ફિડન્સમાં લો, એને સામેલ કરો, તમારું કામ ઘણું સરળ થઈ જાય છે. અને કેમ સરળ થઈ જાય છે તમે જાણો છો કે એનો એક હોલ્ડ હોય છે, એની એક વગ હોય છે. એટલે આ બધા જે સહકર્મચારીઓ છે એ પણ એક સમુદાયનો ભાગ છે, અગત્યનો ભાગ છે. તમને તમારી ટીમમાં સહભાગિતામાં તમને ઘણી મદદ કરી શકે એમ છે. એક ગ્રુપ તો આ થયું. બીજું ગ્રુપ થયું કે જે લોકોની અંદર નેતાઓ છે, ધાર્મિક નેતાઓ છે, પછી શું કહેવાય, સામાજિક નેતાઓ છે, અમુક કોમ્યુનિટી એટલે અમુક ધર્મના કે અમુક જાતિના નેતાઓ છે, કે પટેલ કોમ્યુનિટી છે કે કોળી કોમ્યુનિટી છે, એના પોતાના એક આગેવાન હોય છે. અને એ આગેવાન જો આવે તો એમની કોમ્યુનિટીના, એમની જાતિના બધા જ લોકો એ વાત માનતા હોય છે. એટલે આવા દરેક લોકોને ઓળખવા જરૂરી બને છે. એટલે એ લોકોને, આ બધાને આપણે સામેલ કરવાની વાત છે. હવે આ ભાગીદારી દ્વારા જ આપણે જે પણ કંઈ કાર્યક્રમો ચલાવવા માગીએ છીએ તેમાં ચોક્કસથી આપણને સફળતા મળે, એમાં કોઈ શંકા નથી. અને હું અથવા તો મારા જેવા અનેક લોકો તમને કહી શકે કે એનાથી આપણે સફળતા જ નહીં પણ જ્વલંત સફળતા મેળવી શકીએ એમ છીએ. અને લોકોએ મેળવી છે. આરોગ્યના કાર્યક્રમો જે જિલ્લામાં, જે તાલુકામાં, જે કાર્યકર દ્વારા થાય છે. આજે એવા કાર્યકરો અમે જોયા છે જે તમે કદાચ કામ કરશો ભવિષ્યમાં. એક ગ્રામ આરોગ્ય રક્ષક જે નાનામાં નાનો છે, તેને એટલું સરસ કામ કર્યું હોય કે અમને નવાઈ લાગે કે આ ગામમાં આટલું બધું સેવાઓનો સ્વીકાર, આટલો બધો ફેરફાર શક્ય થઈ શકે એક આરોગ્ય રક્ષક દ્વારા. તો એ માણસની કામ કરવાની પદ્ધતિ જો આપણે તપાસીએ તો આપણને આ બધું જાણી શકાય. આ બધું કંઈ લોકોને શીખવાડી શકાય એવું નથી, જન્મજાત પણ હોઈ શકે, પરંતુ એની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એક મુદ્દો છે કે આવા લોકોને ઓળખો, એમને સાથે નિકટતા કેળવો, એમને તમારા મુદ્દાઓ સમજાવો, એમને તમે શું કરવા માગો છો પહેલાં તો એમને સમજાવો, કારણ કે લોકો એમને અનુસરશે. એટલે અડધું કામ તમારું ત્યારે જ થઈ જાય છે કે જે આ અગત્યના વ્યક્તિઓ છે એ લોકો મનમાં એકવાર એ સમજી જાય કે આ બધું તો સારી બાબતો છે, અમારા લોકો માટે સારી બાબતો છે, અમારા ગામ માટે સારી બાબતો છે, આમાં આપણે મદદ કરવી જોઈએ. એટલે તમારું અડધું કામ થઈ ગયું. પછી એ તમારા ભાગીદાર થઈ ગયા. પછી તમે તમારી સાથે જે પ્લાનિંગ બી કરશે, એનું અમલીકરણ પણ કરશે, અને કે મુશ્કેલી આવશે તો નિરાકરણમાં પણ મદદરૂપ થશે. તો હવે ફરીથી આપણે થોડાક મુદ્દાઓ તરફથી નજર નાખી જઈએ. તો બે ત્રણ મુદ્દાની વાત આપણે કરી ગઈ. બીજો મુદ્દો એ છે કે કોમ્યુનિટી પાર્ટિસિપેશન અથવા સમુદાયના સહયોગ દ્વારા બીજા શું ફાયદા થાય છે. કારણ કે આપણી પાસે મર્યાદાઓ ઘણી હોય છે. તમે ગામમાં એક મીટિંગ કરવા માગો છો, એક જૂથ ચર્ચા કરવા માગો છો, એક શિબિર કરવા માગો છો. હવે તમારી પાસે એટલા બધા સાધનો બેસવાનો તમારી પાસે રૂમ નથી હોતો, તો તમારે શાળાના ઓરડાનો ઉપયોગ કરવો પડે છે.
પછી બેસવા માટે લોકો આવે તો જો ગરમી હોય તો છાંયડાવાળી જગ્યા જોઈએ, એટલે જ્યાં લોકો બેસી શકે કલાક માટે એવી સગવડ તમારે ઊભી કરવી પડે. નીચે પાથરવા માટે કંઈક જોઈએ, લોકોને પીવા માટે પાણી આપવું પડે. કદાચ તમે ચાની વ્યવસ્થા ગામના લોકોને જો તમે બરાબર ઇન્વોલ્વ કર્યા હોય તો સામેથી કહેશે કે સાહેબ ચા અમે પાઈશું બધાને. એટલે આ બધી સગવડ છે. ધારો કે તમારે માઇકની જરૂર પડે તો માઇક આપી શકે, તમારે બીજા સાધન સામગ્રીની જરૂર પડે તો એ લોકો પણ આપી શકે. કદાચ તમારી પાસે ફંડ ના હોય લોકોને નાસ્તો આપવાનું તો ગ્રામ પંચાયત એમ કે અમે નાસ્તો અમે આપીશું. એટલે ખર્ચ, સવલતો, સાધન સામગ્રી એનો પણ લાભ મળે છે જો સમુદાયનો સહયોગ હોય તો. બીજી બાબત કે લોકોની જરૂરિયાત અને તમે જે કહેવા માંગો છો તે એ બંનેનો મેળ કેટલો ખાય છે. ઘણીવાર લોકોને જે બાબતમાં રસ ના હોય તેની જ આપણે વાત કર્યા કરીએ તો એનું પરિણામ સારું નથી આવતું. એટલે જ્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ સમુદાયમાં કામ શરૂ કરો, જુદા જુદા તબક્કે તમે કામ કરતા હો છો, તો તે વખતે લોકોને શું જોઈએ છે, એમની મુશ્કેલી શું છે, એમને કયા કાર્યક્રમમાં વધારે રસ છે. દાખલા તરીકે એક ગામમાં અમે જઈએ અને હું એમને અડાલજ પાસેનું એક ગામ છે તેમાં હું ગઈ તો મેં એમને તે નક્કી કરીને ગયા હતા કે માતા પ્રસૂતિ પહેલાંની સંભાળ અને પ્રસૂતિની સંભાળ એ વિશે આપણે વાતો કરીએ. હવે તે ગામમાં ટીબીના કેસ વધારે હતા અને ઘણા વધારે હતા. એટલે ગામના લોકોએ, હું એક અધિકારી તરીકે વાત સાંભળી પણ એમને કહું કે બેન આ વાત તો બહુ સારી છે, પણ આજે અમારા મનમાં એક જે ચિંતા છે કે અમારે ગઈકાલે જ એક ટીબીમાં મૃત્યુ થયું ને આટલા બધા લોકો અમારા ગામમાં આટલી વસ્તી છે, એમાંથી ટીબીના આટલા કેસ છે, તો તમે એના માટે કંઈ બંદોબસ્ત કરો, પછી તમે આ તમારો કાર્યક્રમ ચલાવજો. એટલે એ દિવસે અમારે એ કાર્યક્રમ તો બંધ રાખવો પડ્યો અને એમને અમે ખાતરી આપી કે સારું, અમે તમારો સર્વે કરાવીએ 1-2 દિવસમાં અને અહીંયા અમે પેલું એનું સ્કેનિંગ મશીન લાવી અને તમારા ગામમાંથી ટીબીના કેસ શોધી કાઢીએ. એટલે આ એક દાખલો આપ્યો મેં કે જે ક્ષેત્રમાં, જે સમુદાયમાં આપણે જુદા જુદા ગામોમાં જુદી જુદી મુશ્કેલીઓ હોઈ શકે. કોઈ ગામમાં તમે જઈને ઊભા રહો, તમે બીજી કોઈ પણ વાત કરો એ પહેલાં ગામના લોકો કહેશે તમે અમારા પીવાના પાણીનું કંઈ કરો, અમે જો આ વેળાનું પાણી પીએ છીએ. એની વાત તમે નહીં કરો તો તમે ભાઈ ઝાડા થશે ને ઝાડાનું તમે એમ કહેશો દ્રાવણ બનાવતા શીખવાડીએ, અમારે નથી શીખવું દ્રાવણ બનાવતા, પહેલાં તમે આ પાણીની વ્યવસ્થા અમારે કરો. વાત તદ્દન સાચી છે એમની. એટલે લોકોની મુશ્કેલીઓ, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે આપણો મેસેજ આગળ ધપાવવાનો છે. નહીં તો જે ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે એમને બીજી બાબતમાં રસ હોય છે ને આપણે નક્કી કરીને ગયા છે કે આજે તો અમારે જઈને આ બાબત ઉપર વાત કરવી, એટલે તમે એ બાબત પર વાત કર્યા કરો અને પેલા ના જ સાંભળે. એટલે એમની જરૂરિયાત ધ્યાનમાં રાખવી પડે. પછી એ લોકો જો આમાં એમનો ફાળો કઈ રીતે આપી શકે એ તમારે એમના અહમને થોડો પોષવો પડે, અથવા તો તમે એમ કહી શકો કે તમારા હાથમાં છે ભાઈ, મારા હાથમાં નથી. આ વાત સાચી છે એવું તમે માનો છો, એ કે આ વાત સાચી છે તો કહીએ કે જો તમારી વાત માનશે મારી વાત નહીં માને. એટલે પેલાને તરત જ એમ જવાબદારીનું ભાન થશે, એમ થશે કે અચ્છા હું પણ કંઈ કરી શકું છું. તો તમે થોડી વારમાં જોશો કે ગ્રુપમાં એ લોકોને તમારા વતી સમજાવવાનો પ્રયત્ન કરશે. એનો બીજો ફાયદો શું થાય છે કે લોકોમાં એક જે સામાન્ય આપણે ફરિયાદ કરતા હોય છે કે લોકો એમ જ અપેક્ષા રાખે છે બધું સરકાર કરે, આ નથી થયું તો અમે શું કરીએ, સરકાર કરે, લોકો કરે, કર્મચારી કરે. એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો જાણે એમને કંઈ લાગતું વળગતું જ નથી. બીજા દેશોમાં એવું નથી, બીજા સમાજોમાં એવું નથી. ત્યાં લોકોને એમ લાગે છે કે ભાઈ અમારું છે તો અમારે બી કરવાનું છે. એક વૃત્તિ જે ખાસ કરીને આપણા સમાજમાં વધારે જોવામાં આવે છે તે એ છે કે આપણી કોઈ જવાબદારી નથી.
તો એ જ વસ્તુમાં આપણે એક મૂળભૂત ફેરફાર આના દ્વારા થઈ શકે. આપણે લોકોને એમ સમજાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે આમાં તમારું સ્વાવલંબન જરૂરી છે. તમારે અમુક પગલાં ચાલવું પડશે. તમારે આમાં આટલું કરવું પડશે. તમારા જ લોકોને તમારા જ ફાયદાની વાત તમારે પણ કરવી પડશે. એટલે પરાવલંબન વૃત્તિ એ એક મોટું બેરિયર છે, મોટી બાધા છે. કોઈ પણ તમે કાર્યક્રમ લઈને જાઓ તો એ કે તમારું કામ છે, તમે કરો. તો આપણે એમને એવું કરવાના છે, ભાઈ આ આપણું કામ છે, આપણા સૌનું કામ છે, અને તમે તો એમાં અગત્યના વ્યક્તિ છો. તમારી છત્રછાયા નીચે જ થવાનું છે, તમારી આગેવાની નીચે જ થવાનું છે, અને તમારી પાસે આટલી સગવડતાઓ છે, તમે અમને આ રીતે મદદ કરી શકો, અમે તમને આ મદદ કરી શકીએ. તો તરત જ એમને એ લોકોને આમ એક સ્વાવલંબનની ભાવના ઊભી થશે, જે બહુ જ જરૂરી છે. અને એ ઊભી ન થાય ત્યાં સુધી સરકાર એકલા હાથે કે કોઈ પણ કાર્યક્રમ એકલા હાથે, આરોગ્યના કર્મચારીઓ એકલા હાથે સફળતા ન મેળવી શકે. પછી એમનો પ્રતિભાવ જાણવાની કોશિશ કરવી જોઈએ કે જે કાર્યક્રમો તમે ચલાવી રહ્યા છો. મારે ત્યાં ડાક્ટરોની તાલીમ ચાલતી હતી. હવે ડાક્ટરો જે તબીબી અધિકારીઓ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરે છે, તેની નિયમિત ટ્રેનિંગ મારા સેન્ટરમાં ચાલતી હતી. તો એ ડાક્ટરોને મેં પૂછ્યું કે ભાઈ તમને ખબર છે કે કેટલી માતાઓને આ ડીપીટીની રસી ક્યારે લેવી જોઈએ? ખબર છે? હા મેડમ ખબર છે. પછી બૂસ્ટર ડોઝ ક્યારે લેવો જોઈએ? ખબર છે. હા ખબર છે. ઓરલ રિહાઇડ્રેશન કેવી રીતે બનાવવાનું? ખબર છે. હા ખબર છે. પછી આંકડી મુકાવીને ધારો કે આ મુશ્કેલી થાય તો એ સામાન્ય છે કે અસામાન્ય છે, એમને ખબર છે? આ ખબર છે. એટલે એ તાલીમ દરમિયાન અમે જે નક્કી કરેલું કે એક ક્વેશ્ચનર બનાવી અને એની અંદર દરેક કાર્યક્રમ અંગેના પ્રશ્નો સામેલ કરીને વ્યવસ્થિત પ્રશ્નાવલી બનાવી એ ડાક્ટરોને અમે ક્ષેત્રમાં મોકલ્યા. દરેકને કહું કે 25 ઘરની માહિતી ભરીને લાવો, અને જે માહિતી તમને મળે એના ઉપરથી તમે એનું તારણ કાઢો, અને તારણ કાઢીને તમે એની પર્સન્ટેજ મૂકો કે કેટલી માતાઓને ડીપીટીના 3 ડોઝ વિશે ખબર છે, કેટલી માતાઓને ઓરલ રિહાઇડ્રેશન બનાવતા આવડે છે, કેટલી માતાઓને આંકડી વિશેની સંપૂર્ણ માહિતી છે, અથવા તો એ પોતે જ્યારે પછી એમને રજૂઆત કરવાનું કહું. જ્યારે એમને બોર્ડ ઉપર રજૂઆત કરી ત્યારે પછી એમને કહું, હા મેડમ આ તો 30% લોકોને જ ખબર છે, 70% લોકોને ખબર નથી. એ જ્યારે પહેલીવાર ડાક્ટરોને અમે એમના ખ્યાલમાં આવ્યું, એ પછીથી એમને જવાબદારી આપવામાં આવી કે દર મહિને તમારા વર્કરો તમને જે કે એ માનો, તમે જાતે જઈને કોમ્યુનિટીના મેમ્બર્સની સાથે, માતાઓની સાથે, લાભાર્થીઓની સાથે એમનો પ્રતિભાવ મેળવો. એ આ વિશે શું જાણે છે, શું નથી જાણતા, એમને શું સારું લાગે છે, શું ખરાબ લાગે છે, એ ડાયરેક્ટલી એ સ્ત્રોતમાંથી મેળવો. સામાન્ય રીતે એવું બને છે કે તમારે કંઈ જાણવું હોય તો તમે એકાદ જણને પકડી ગામમાંથી 2-3 લોકોને બોલાવી, અમારા આરોગ્ય કર્મચારી એવું કરતા હોય છે કે હા ભાઈ શું ચાલે છે, કેમ છે, આ લોકોને બરાબર ચાલે છે, સારું લાગે છે, આ છે. એ લોકોની સાથે વાત નહીં કરે, 1-2 લોકોની સાથે વાત કરી લેશે. કોઈને ત્યાં ચા પીતા એક જણની સાથે વાત કરી લેશે. બીજા અમારા તબીબી અધિકારી હોય તો તે મિટિંગમાં પેલા 2-3 સુપરવાઇઝરની સાથે વાત કરી લેશે, એટલે કામ પૂરું થઈ ગયું. એટલે સારામાં સારી જે રીત છે તે એ છે કે લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક. એનામાંથી તમને મૂલ્યવાન માહિતી મળશે, અને લાભાર્થીઓને જે જોઈએ છે તે પ્રમાણે તમે તમારા કાર્યક્રમમાં આયોજન કરીને સુધારા વધારા કરી શકશો. હવે જે સહયોગની અને સહભાગિતાની ભાગીદારી, હવે તમને ધંધામાં ભાગીદારી હોય છે, પણ આપણે આરોગ્યમાં ભાગીદારીની વાત કરી રહ્યા છીએ. અને ભાગીદારી શબ્દ જ એવો છે કે તમે સમજી શકો છો કે એક તો એમાં જવાબદારી આવી જાય, એમને એક ગંભીરતા આવી જાય, અને એના આયોજનમાં એ લોકો રસ લેતા થાય.
પછી કાર્યક્રમ જ્યારે થાય તેના અમલીકરણમાં પણ એ લોકો ભાગ લે, અને ધારો કે કાર્યક્રમ નિષ્ફળ ગયો તો નિષ્ફળતામાં પણ તમે એમની સાથે બેસીને ચર્ચા કરી શકો, આમ કેમ થયું, અને એ લોકો પણ પોતાની રીતે પ્રયત્ન કરે કે આવું કેમ થયું, આવું ન થવું જોઈએ. એટલે એ જે બાબતો છે. હવે આવા સંગઠિત જૂથ હોઈ શકે કે અસંગઠિત જૂથ હોઈ શકે આવા સહભાગીઓના. હવે જે સંગઠિત જૂથ કયા કયા હોય તો તમે જાણો છો કે ગ્રામ પંચાયતો છે, એક અધિકૃત એક વ્યવસ્થિત ધોરણે ચાલતી સંસ્થાઓ છે. શિક્ષકો છે, દાયણો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, યુવક મંડળો છે, મહિલા મંડળો છે, પછી ટ્રેડ યુનિયનના કંઈક જે હોય તેમના એ બધા સંગઠિત જૂથો છે. એ જૂથો મારફતે તમે ઘણી વધારે મદદ મેળવી શકો, કારણ કે જૂથના ફોર્મમાં છે, અને એ એક મોટા પાયા ઉપર એનું લાભ, એનું બેનિફિટ તમને મળી શકે. બીજા જે અસંગઠિત જૂથ છે તે પણ એટલા જ અગત્યના છે, પણ તે બધા પાસેથી એને તમારે સામેલ કરવાની થોડી મુશ્કેલી પડે. દાખલા તરીકે લાભાર્થીઓમાં માતાઓ છે. હવે માતા એ સૌથી મોટી આરોગ્યમાં ફેરફાર કરનારી વ્યક્તિ છે. મારી દૃષ્ટિએ તો હું એમ કહું કે આપણે પોષણની વાત કરતા હોઈએ કે તમે આવું ખાઓ, તમે રાંધતી વખતે તમે આવી વસ્તુઓ રાંધો, તમે ભાજી વધારે રાંધો, બટાકા ઓછા રાંધો, રીંગણા અને ડુંગળી જે સૌથી સસ્તી મળે છે તે સૌથી મૂલ્યવાન શાકભાજી છે. અથવા તો તમે શાકની છાલ ના કાઢી નાખો, તમે ખાવામાં ગોળનો ઉપયોગ કરો, તમે આવા ફળફળાદી ખાઓ જે સામાન્ય સસ્તા મળે છે. તો એ કામ, એ પોષણની આખી બાબત જ્યાં સુધી એક કુટુંબની માતા, એ સ્ત્રી એને અમલમાં ના મૂકે ત્યાં સુધી તમારા ન્યુટ્રિશનના એક્સપર્ટ, તમારા તબીબો, અમારા જેવા અધિકારીઓ જઈને કહીને આવે તો એમના રસોડામાં જ્યાં સુધી ફેરફાર ના થાય ત્યાં સુધી ન થાય. એટલે આવી માતાઓ એ અસંગઠિત છે, પણ આવી માતાઓનું તમે જૂથ બનાવો અને એક મિટિંગ કરો જેમાં આ બધી ગૃહિણીઓ હોય. એ ગૃહિણીઓને તમે જ્યારે એમ વાત કરો કે તમને તમારા બાળકો તંદુરસ્ત થાય, તમારા પતિ આમ એમના મોઢા ઉપર તેજ દેખાય, લાલાશ દેખાય, સારું કામ કરી શકે, તમને કમરમાં દુખાવો ન થાય, તમે કામ કરી શકો, થાકી ના જાઓ, એવું તમને ગમે તો કે હા, કોને ના ગમે. તો પછી આપણે એને આ પોષણની વાત કે તમારે આટલો ફેરફાર કરવો પડશે તમારા રસોડામાં રાંધવામાં, તો એના મગજમાં જો ઉતરશે તો બીજે દાડેથી ચાલુ થઈ જશે. હવે આ સંગઠિત જૂથ છે. સાસુઓ છે, એ સાસુઓ સામાન્ય આપણું જે સમાજ છે એમાં તમારે નાના કુટુંબની વાત કરવી હોય તો જે વહુઓ છે એમનો બહુ અવાજ, એમનો પોતાની નિર્ણય શક્તિ ઘણીવાર અમે જોઈ છે જે ક્ષેત્રમાં કામમાં નથી લાગતી. કોઈ પણ સ્ત્રી એવું નથી ઈચ્છતી કે એને 1.25 વર્ષે બાળક આવે. એને ઈચ્છા થાય છે કે મને હજુ બાળક ન થાય, અથવા થાય તો પછી હવે 2 વર્ષ સુધી તો ભગવાન કરે ને નિરાંત રહે. અને જો એ એવું ઈચ્છતી હોય છે, પરંતુ મોટામાં મોટી કઠણાઈની બાબત એ છે, અથવા તો દુઃખદ બાબત એ છે કે સ્ત્રીને સગર્ભા બનવાનું, 9 મહિના સુધી ગર્ભને પોતાના ઉદરમાં રાખવાનું, એ પછી પ્રસૂતિની વેદના સહન કરવાની, બાળકની પ્રસૂતિ એને કરવાની, બાળક જન્મે તે દિવસથી માંડીને બાળક કેમ એક દિવસ કરીને મોટું થાય છે, 5 વર્ષનું કેમનું થાય છે અને એ 10 વર્ષનું કેમનું થાય છે એ તો માતા જ જાણે છે. પરંતુ એ માતાએ, એ સ્ત્રીએ કેટલી વાર સગર્ભા થવું, કેટલી વાર માતા બનવું, કેટલી પ્રસૂતિની વેદનાઓ સહન કરવી, કેટલા બાળકો ઘરમાં ઊભા કરવા, તેનો નિર્ણય એનો પતિ કરે, એની સાસુ કરે, એની જેઠાણી કરે. એટલે આવી પરિસ્થિતિ હોય તો તમે એ ગૃહિણીઓને બોલાવીને કહો, અને કહેતા હોય છે, તમને બી ખબર હશે, તો એ કહે છે બેન બરાબર છે, અમે તો સમજીએ છીએ, પણ અમારું ચાલે શું? તમે આમને સમજાવો.
તો એના ઉપરથી આજે અસંગઠિત જૂથ છે. અમે અમદાવાદ મિલ મજૂર મહાજન અમદાવાદનું, એના અરવિંદ બુચ ચેરમેન હતા. તો એકવાર, અને ઈલાબેન ભટ્ટ, અમે લોકો સાથે કામ કરતા હતા. અમે એમને કહ્યું કે આ બધા જે સાસુઓ છે એનું આપણે સંમેલન બોલાવીએ એક દિવસે. તો બહુ વર્ષો પહેલાંની વાત છે, અત્યારે તો પરિસ્થિતિ ઘણી સુધરી ગઈ છે. આ તો 20 વર્ષ પહેલાંની વાત છે. તો અમે આખી બધી સાસુઓનું સંમેલન બોલાવ્યું. એમની પાસે અમે આ બધી વાતો સંભળાવી કે ભાઈ તમે લોકો કેમ આ વિલનની ભૂમિકા ભજવો છો, છેવટે તો તમારા કુટુંબમાં. એટલે એમની પાસે અમે ઠરાવો કરાવ્યા. એટલે જ્યારે આવા લોકો એકસાથે ભેગા થાય છે તેમાંની કેટલીક સમજુ વ્યક્તિ પણ હોય છે, તો એ લોકોમાં એક સમૂહનો, એક ગ્રુપનું વાતાવરણ ઊભું થાય છે. અને એ લોકોની પાસે ઠરાવો કરાવ્યા કે અમે અમારા કુટુંબમાં અમારી વહુને આ રીતે આપીશું, સગર્ભા થશે ત્યારે આવો ખોરાક આપીશું, અમે આટલા જ બાળકોના માટે કહીશું, અમે એમને આ કરીશું, તે કરીશું. એટલે આ બધા અસંગઠિત જૂથ છે. પણ એમને જો તમે સંગઠિત કરીને એમની એક ગ્રુપ મિટિંગ રાખો, એક એ કરો, તો એ સહભાગિતામાં, સહકારમાં એક બહુ જ રિમાર્કેબલ તમે ખૂબ જ સારા પરિણામો એનાથી મેળવી શકો. અમે આંકડીનો કાર્યક્રમ કરતા હતા, તો બધા પતિઓ એમ કે ના અમે સહી ના કરી આપીએ. એમાં ખાસ કરીને અમુક કોમ્યુનિટીમાં તમે એ પતિઓને બોલાવીને જુદી વાત કરો કે ભાઈ તમે કેમ આવી આડાઈ કરો છો, તમે આમાં તમને એટલે ડિટેલમાં નથી જતા, તમે સમજી શકો છો જે હું કહેવા માગું છું તે, કે દરેકને પોતાનો સ્વાર્થ હોય છે. અને એ સ્વાર્થ જ્યારે સાથે બેસીને તમે કરો ત્યારે એ લોકો નહીં આવે. બહુ સાસુ કુટુંબને સાથે બેસો તો પેલી કશું નહીં બોલે, સાસુ બી કશું નહીં બોલે કે આ તો તમે તો કહો બધું, અમારે તો જોવાનું ને. એટલે જ્યારે એકલાને બોલાવીને તમે પછી થોડા ઠપકારી બી શકો કે કેમ ભાઈ આમ છે, તો એ લોકો સમજી બી જાય છે કે અમારા કુટુંબનું ભલું સેવા. એટલે આવા અસંગઠિત જૂથના લોકોને ભેગા કરીને એના માટે ભાર મૂકવાની જે લેટેસ્ટ પદ્ધતિ છે એ બહુ જ કામની છે. હવે બીજું કે કેટલાક કાર્યક્રમોમાં એવા છે કે તમને યુવાનો કામ કરી શકે, કે દાખલા કે રસીકરણનો કાર્યક્રમ છે, પછી આ એડ્સનો કાર્યક્રમ છે, ચેપી જાતીય રોગોનો કાર્યક્રમ છે. એ વિષય તમારે જો કંઈ લોકોને ભાગીદાર બનાવો, તમે યુવકોને બનાવો, યુવતીઓને બનાવો, કે આપણે સરઘસ કાઢવું છે, આપણે રેલી કાઢવી છે, આપણે લોકોમાં પોસ્ટરો બનાવવા છે, તો એ લોકોનો ઉપયોગ કરી શકો. જ્યારે તમે કંઈ ઝાડાની અટકાયતની વાત કરવી હોય તો તમે માતાઓનું જૂથ કરી શકો. જ્યારે પ્રસૂતિની સેવા, પ્રસૂતાને જ્યારે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વાત આવે છે, એવી 15%, 10થી 15% સ્ત્રીઓને જો તમે પ્રસૂતિ શરૂ થાય એ પછી તમે દવાખાને ન મોકલો તો એ સ્ત્રીઓનું મૃત્યુ નક્કી છે. 90%ને નોર્મલ પ્રસૂતિ થાય છે. હવે આ જે પ્રશ્ન છે એમાં તમારે જે સહયોગ લોકોનો લેવાનો છે, એ સહયોગમાં તમે શું ઈચ્છો છો કે તમને, કારણ કે સરકાર પાસે એટલા વાહનો નથી, એ લોકો તમને એક વાહનની ઉપલબ્ધિ કરાવી આપે. વાહનની ઉપલબ્ધિ ન કરે તો એવું ભંડોળ કરી રાખે કે જ્યારે કોઈને આ પ્રસૂતિની વેદના ચાલતી હોય ને એને શિફ્ટ કરવાનું હોય તો તાત્કાલિક ગ્રામ પંચાયત તમને એની વ્યવસ્થા કરી નાખે, અને 1-2 કલાકની અંદર એ સ્ત્રીને જ્યાં પહોંચવું હોય રેફરલ સેન્ટરમાં ત્યાં પહોંચી જાય. આ લોકોના સહકારથી શક્ય બનશે. આ એક મોટામાં મોટો દાખલો છે કે હું તમને એટલા માટે આપી શકું છું કે માતાઓની મૃત્યુના જે પ્રોબ્લેમ્સ છે તેની આંતરરાષ્ટ્રીય પરિષદોમાં જે અમારે ચર્ચાઓ થાય છે તેમાં એનું મૃત્યુનું પ્રમાણ ઓછું કરવા માટે આજે જે મુદ્દાની વાત થાય છે કે ટ્રાન્સપોર્ટેશન ઓફ ધીઝ વીમેન, કે આ એની સમયે એની મર્યાદા છે. 2 કલાક નીકળી ગયા તો સ્ત્રીનું મૃત્યુ નક્કી છે. એને બ્લડ મળી જાય, એનું સિઝેરિયન થઈ જાય તો બાળક અને માતા બંને જીવતા, અને જો ત્યાંને ત્યાં રહે, નોર્મલ ડિલિવરી નથી થવાની, લોહી વહી ગયું છે તો એનું મૃત્યુ નિશ્ચિત છે. આના માટે આપણે જો લોકોને સમજાવીએ અને દરેક ગામમાં આવું એકાદ મૃત્યુ થયું હોય એ મૃત્યુનો દાખલો આપીને સમજાવી શકીએ કે કાળીબેન તમારા ગામમાં મરી ગયા હતા ને 2 વર્ષ પહેલાં, બીજા વાર ન મરી જાય તો તમે અમને આટલી મદદ કરો કે તમે આનું ભંડોળ રાખો, નક્કી કરી રાખો કે આ ગામમાં ભાડાની ટેક્સી ક્યાં મળે છે, ભાડાની જીપ ક્યાં મળે છે, અને નજીકનું સેન્ટર આ છે, ત્યાં જતાં આટલી વાર લાગે છે, કોણ લઈ જશે. આ લોકોનો સહયોગનો એક દાખલો
કે જે જિંદગી બચાવી શકે છે. હવે ચર્ચા આપણે ઘણી બધી કરી લીધી. હવે જે એક બાબત થોડુંક વધારે હું એના પર થોડું તમને માહિતી આપવા માગું છું કે ગામમાં જે આવા લોકોને તમે ઓળખી શકો છો, પરંતુ એવા પણ લોકો હોય છે કે જે બહુ બોલકા નથી હોતા, આગળ પડતા નથી હોતા, એ લીડર બી નથી હોતા, સામાજિક લીડર બી નથી હોતા, પણ તમે ગામમાં એક સર્વે કરો, એક આંટો મારો અને દરેક ઘરમાં જઈને હોમ વિઝિટ કરીને વાત કરો તો દરેકની વાતમાં તમને એકાદ બે ત્રણ વ્યક્તિઓના નામ વારંવાર સંભળાશે કે ભાઈ કે આ કાંતિભાઈ છે, એમને અમને આવું કહ્યું હતું. પછી બીજે ઠેકાણે અમારી ભેંસ માંદી હતી ત્યારે કાંતિભાઈએ પેલા ઢોરના ડાક્ટરને બોલાવી આપેલા. પછી ત્રીજી ઠેકાણે જઈને કહીએ કે આ કોઈ માણસ માંદું થયું તો કાંતિભાઈએ વ્યવસ્થા કરી આપેલી. એટલે તમને ખ્યાલ આવે કે આ કાંતિભાઈ એક અગત્યની વ્યક્તિ છે. એક દાખલો આપું છું. એટલે એવી રીતે એવા વ્યક્તિઓ જે છુપેલા છે, જાણીતા નથી, પણ જે લોકોની કંઈક અંદરથી કરવાની ભાવના છે, એ લોકોને પણ તમે સામેલ કરી શકો. હવે આ બધું જાણવા માટે તમે કઈ કઈ પદ્ધતિ છે, કઈ કઈ રીતે આ બધું જાણી શકો, તો એક તો તમે લટાર મારીને લોકોની સાથે ચર્ચા કરીને, સર્વે કરીને, પછી લોક આગેવાનોની સાથે જૂથ ચર્ચા કરીને, આગેવાનોની મિટિંગ કરીને, વાર્તાલાપ કરીને, સરપંચ જેવા વ્યક્તિઓની સાથે, સરપંચ અને બીજા આગેવાનોની સાથે સવાલ જવાબ કરીને આ બધી માહિતી તમે મેળવી શકો. હવે આ સહભાગિતા અંગેની આપણી અહીંયા ઘણી બધી ચર્ચા કરી. આના વિશે તમારે કંઈ પ્રશ્ન હોય તો આ તબક્કે આપણે ચર્ચા કરી લઈએ. તમારે 2 મિનિટમાં તમે પ્રશ્નો પૂછો, પછી આપણે આગળ વધીએ. અને જો ન હોય તો તરત પ્રશ્ન પૂછી લેજો, નહીં તો પછી આપણે આગળ ચાલીએ. આગળ આપણે સમુદાયમાં આરોગ્ય શિક્ષણ સમુદાયમાં કેવી રીતે કરવું તેની વાત કરવા જવાના છીએ. તો જે ચર્ચા આપણે કરી ગયા કે એના વિશે કોઈ વાત, કોઈ પ્રશ્ન, કોઈ શંકા કંઈ હોય તો તમે પૂછી શકો. પ્રશ્ન આવશે તો આપણે વચ્ચે રોકાઈશું. પછી એવું કરવું છે? રાખીએ. હવે આરોગ્ય શિક્ષણ એ શબ્દ તમે અવારનવાર સાંભળશો અને આરોગ્ય શિક્ષણનું મહત્ત્વ અથવા તો આરોગ્ય સેવાઓમાં આરોગ્ય શિક્ષણની સેવાઓ એને આપણે ક્રમમાં પહેલા નંબરનો ક્રમ આપી શકીએ તો જરાય અતિશયોક્તિ ન કહેવાય. એનું કારણ થોડુંક તો તમે સમજતા હશો કે જે પણ બાબતો એ મલેરિયાને લગતી હોય, ટીબીને લગતી હોય, એ બાળકમાં થતા ઝાડાને લગતી હોય, પોષણને લગતી હોય, પ્રસૂતિને લગતી હોય, એ તમામ પર્યાવરણને લગતી હોય, વ્યક્તિગત આરોગ્યને લગતી હોય, એ તમામ બાબતો આપણે ઊંઝા કેન્દ્રને સાંભળી લઈએ. ઊંઝા કેન્દ્ર. હા, જગદીશ પરમાર બોલું. હા, બોલો. મેડમ ને એટલું કહેવાનું કે જે આ લેક્ચર એકદમ ડીપમાં આપે છે, બરાબર, અને અમે જે આ બુક છાપી છે એના મુદ્દા વાઇઝ જેમ આપણે જે સુધાબેન આગળ જે શીખવાડતા હતા એ ટાઈપનું લેક્ચર આપે તો સારું રહે એવું લાગે. એટલે સારું, એ પ્રમાણે પછી એટલે હવે શું કહેવા માંગે છે સમજી નહીં. પોઈન્ટ વાઇઝ જો એમને કહેવામાં આવે તો એવી રીતનું વિદ્યાર્થીઓની માંગણી હતી. ભાઈ જે રોગો હોય છે ને તે રોગો તમે એક પછી એક લઈ શકો. હવે આ જે સમુદાયનું કાર્ય, સમુદાયની ભાગીદારી ને એ બધા વિષયો એવા છે કે તમે એક એક કરીને
એ રીતે નહીં, પણ એની સિક્વન્સમાં એના અનુસંધાનમાં જે ચર્ચા થઈ શકે તે રીતે, કારણ કે આ વિષય જુદો છે. એક તમે રોગની ચર્ચા કરો ત્યારે તમે જુદી રીતે ચર્ચા કરો છો, અને આ બાબત છે એ જુદી બાબત છે. એટલે એ તમે એક પછી તમે ચોપડીમાં જોઈને તમે ચોપડીમાં નહીં જુઓ. અત્યારે જ્યારે હું ચર્ચા કરું છું ત્યારે મને લાગે છે કે તમારે આ પ્રશ્ન એટલા માટે ઊભો થયો છે કે તમે આમાંથી જોતા હશો, એમાંથી તમે પાછળથી જોજો. ગઈકાલે જ્યારે જોવાનું હતું ત્યારે મેં તમને પાના નંબર સાથે કહું હતું. આજે હું તમને પાના નંબરનો ઉલ્લેખ નથી કરી રહી, કારણ કે આ એક જનરલાઇઝ બાબત છે. એને તમે પાના નંબરમાં જોશો તો તમને આ એક બ્રોડ ડિસ્કશન છે, તો તમને એમાં તમારું પરસેપ્શન, તમારું જે એ છે એ વધારે સારું નહીં રહે. એટલે દરેક વિષયને જે શીખવાની પદ્ધતિઓ છે તે જુદી હોય છે. એટલે તમે અત્યારે પ્લીઝ આમાં તમારા બુકમાં તમે ધ્યાન નહીં જુઓ. આ મારું સાંભળીને તમે જ્યારે જોશો ત્યારે એકદમ તમને બધું ગળે ઉતરી જશે, કારણ કે જે હું બોલી છું તે મુદ્દાવાર અંદર આપેલું છે. પરંતુ જ્યારે હું એને તમને આ જે મુદ્દો આપેલા છે તમે જો સમજી જવાના હો તો મારે અહીંયા તમને કહેવાની જરૂરત જ ના ઊભી થાય. એ જરૂરત એટલા માટે કે તમારે આખું એ વિષયની એક સમજ, એક પરસેપ્શન તમારામાં આવી શકે. પછી તમે બુક વાંચી જજો, અને જે પાના નંબરની જરૂર હશે ત્યાં હું તમને કહીશ કે આ પાનું ખોલીને વાંચો. બરાબર, આપણે આગળ હા, ચર્ચા ચલાવીએ. હવે આરોગ્ય શિક્ષણ, હા, એની વાત આપણે એમ કરતા હતા કે તમે દરેક કાર્યક્રમમાં એક વાક્ય લખેલું એના જે કાર્યોને પ્રવૃત્તિઓ છે, તમે તમારી ગઈકાલની જે પ્રવૃત્તિઓ જોઈ તે પ્રવૃત્તિઓમાં દરેકમાં તમે છેલ્લે વાંચશો કે આ અંગેનું આરોગ્ય શિક્ષણ આપવું. હવે ટીબીનો રોગ છે, ટીબીનો રોગ તમે એ લોકોને સમજાવી દીધું કે આ રીતે થાય, આ રીતે ફેલાય. હવે ટીબીનો જો કંટ્રોલ કરવો હોય, એ જે આપણો ધ્યેય છે ટીબી કાર્યક્રમનો, તો તમારે લોકોમાં એનું આરોગ્ય શિક્ષણ દાખલા તરીકે શું આપવું પડે કે એ રોગ ચેપી છે એટલું કહી દીધું, પણ એ ચેપ ન ફેલાય એના માટે એક કુટુંબમાં એક વ્યક્તિને ટીબી હોય તો એક જ કુટુંબના લોકોએ એક સાથે નહીં સૂઈ જવું. છીંક ખાતી વખતે, ખાંસી ખાતી વખતે રૂમાલ રાખવો. જો માતાને ટીબી થયો હોય સગર્ભાવસ્થા દરમિયાન તો બાળકને એના કોન્ટેક્ટમાં બને તેટલું ઓછું રાખવું. જ્યારે એને સ્તનપાન કરાવતી હોય ત્યારે એનો શ્વાસ એનામાં ન જાય એનું ધ્યાન રાખવું. અને ટીબી જ્યારે ડાયગ્નોઝ થાય તો તેની સારવાર ઓછામાં ઓછી 6 મહિનાથી માંડીને 1 વર્ષ સુધી લેવી પડે છે. અને જો તમે 2 મહિના પછી સામાન્ય રીતે બધા દર્દીઓને સારું લાગે છે અને એ દવા જો છોડી દે તો ફરીથી ટીબી થઈ શકે. આટલા મુદ્દા આપણે એમને કહીએ તો જ એ લોકો આ ટીબીની સારવાર એમને એનો લાભ ટીબી કાર્યક્રમના કંટ્રોલમાં એનું પરિણામ જે આપણે લાવવા માગીએ છીએ તો જ આવી શકે. અથવા તો જો કુટુંબ નિયોજનની વાત કરીએ તો કુટુંબ નિયોજનમાં એના કુટુંબના કદ વિશે વાત કરવાની હોય કે તમારે આંકણીની વાત કરવાની હોય, નિરોધની વાત કરવાની હોય, તો એનું જે વર્તન છે એ વર્તનની અંદર પરિવર્તન લાવવાની વાત છે. જે માણસનું મન છે એ બહુ જટિલ છે. તમે કહી દો અને સામો માણસ માની જાય એવું નથી હોતું. એટલે જ્યારે આરોગ્ય શિક્ષણ આપણે આપવાનું હોય ત્યારે સામી વ્યક્તિ જે પણ વિષયનું શિક્ષણ તમે આપવા માંગતા હોય તો એ વિષય અંગે પહેલાં સામાવાળાને તમે પૂછો, એની સાથે વાત કરો, એને સાંભળો કે એ આના વિશે શું કહેવા માંગે છે. યુ બી એ લિસનર. તમે એને કહો કે તમે તમારા બાળકો વિશે, તમારે નાના બાળક વિશે, તમારા 2 નાના બાળકો છે એના વિશે તમે શું માનો છો? તમે આના વિશે કોઈ પતિની સાથે ચર્ચા કરી છે કે તમે નિરોધ કોઈ વાર વાપર્યા છે? તો એ કહે છે ના વાપર્યા છે પણ મારા પતિ નથી વાપરતા, ના પાડે છે. તો તમે નિરોધની વાત એને કરશો તો નકામી છે. તો ફર્ધર તમે એને પૂછો કે તમે આમાં તમને ઓરલ પિલ્સ તમે વાપરી શકો? તો કે હા હું વાપરી શકું. પછી તમે એને આગળ એની માહિતી આપો. તો એમાં એક મનમાં નિર્ણય થઈ શકશે એનો કે આ વાત મારે કરવી છે. એટલે તમે જે એને કહેવા માંગો છો તે વાત એને સ્વીકાર્ય બનશે. તમે નિરોધ ઉપર બીજું 10 મિનિટ બગાડશો તો એ વાત ત્યાં પૂરી થઈ જાય છે કે એના પતિ નિરોધ નથી વાપરવાના.
અને એ બેનને જે જો સગર્ભાવસ્થા ટાળવી હશે તો એને જ ગોળીઓ ગળવી પડશે. તો તમારે એ જ વાત ઉપર વાત કરો તો નિર્ણય ત્યાં થઈ જશે અને બેન એમ કહેશે કે સારું મને તમે આ ગોળીઓ આપી જાઓ અને પછી ક્યારે લેવાની તમે મને કહો, અને તમારો રેગ્યુલર કેસ બની જશે. એટલે આ જે નિર્ણય લેવાનો હોય છે અને એ પછીથી માણસનું જે વલણ છે એ વલણ બદલવાની વાત હોય છે. એ વલણ બદલવાથી જ એના વર્તનમાં ફેરફાર આવી શકે છે. એ આરોગ્યનો કોઈ પણ કાર્યક્રમ હોય. એટલે આરોગ્ય શિક્ષણમાં આરોગ્ય કર્મચારીઓને આ વાત ઉપર ખાસ એમનું ધ્યાન દોરવામાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે અમારી નર્સ બહેનો, અમારી એએનએમ, અમારી હેલ્થ સુપરવાઇઝર એ લોકો સેવાઓ ઘણી સારી આપતી હોય, પણ જ્યારે આવું શિક્ષણનું કામ હોય, માતાના જૂથની સાથે વાત કરવાની હોય, તો એ જઈને તૈયારી કરીને જાય કે મારે આટલા મુદ્દા બોલવાના છે, તો માતાઓ બેઠી છે અને એક પછી એક મુદ્દાઓ બોલતા જાય. હમણાં તમે ભાઈ મુદ્દાની વાત કરતા હતા, તો એ મુદ્દાની વાત એક પછી એક એ મુદ્દાની વાત કરતા જાય. પરંતુ પેલા જે સામાવાળાને આ વિષયમાં જાણવું છે કે આ વિષયમાં પ્રશ્ન છે કે આ બાબતમાં રસ છે, એ જાણ્યા વગર તમે એ જ મુદ્દાની વાત કર્યા કરો તો એમનો રસ જળવાઈ શકે નહીં. તમે એક મીટિંગનો પરિણામ તમારું સફળ આવી શકે નહીં. એટલે હું મારા વર્કરને કહું કે તમે વન વે ટ્રાફિક, વન વે કોમ્યુનિકેશન, એટલે કે તમે ટેપ રેકોર્ડરની માફક ના બોલો. જેવી જૂથમાં ચર્ચા કરો તો તમે એમને ત્યાંથી શરૂઆત કરો કે ભાઈ તમારા ગામમાં પ્રસૂતિમાં કોઈ મૃત્યુ થયું છે, કોઈ વ્યક્તિને સોજા ચડ્યા છે અને કોઈને પ્રસૂતિનું ઝેર થયું છે, તો ધારો કે એના પ્રતિભાવો આવે અને એ વાત તમે આગળ ચલાવો, તો તમે માતાની સગર્ભાવસ્થાની વાત કરો. તમે એમ કહો કોઈને બહુ જ એનિમિયા થઈ ગયો છે, બહુ ફિક્કાશ આવી ગઈ છે, એ જ તમને કહેશે, તો તમે એનિમિયાની વાત કરો. એટલે એ જે અને તમે હોમ વિઝિટ કરતા હો, તો હોમ વિઝિટ દરમિયાન પણ આ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. આરોગ્ય કર્મચારી તરીકે, આરોગ્ય કાર્યકર તરીકે તમારે એક દિવસે આવા આરોગ્ય શિક્ષણના કાર્યક્રમો કરવાના હોય છે અને બીજા દિવસે તમારે હોમ વિઝિટ કરવાની હોય છે. તમારે દાખલા તરીકે 15 ઘરની મુલાકાત લેવાની હોય છે. તમે નક્કી કરીને ગયા કે મારે આજે આ રોજનીશીમાં ગયા મહિનામાં કે ગયા સપ્તાહમાં આ વિષયની બાબત રહી ગઈ છે કરવાની, રોજનીશીમાં મેં નોંધ કરી છે અને આ બાબતની મારે વાત કરવાની છે. એ ભાઈ ગયા હોમ વિઝિટમાં, ઘરમાં જઈને ઊભા રહ્યા, તો ત્યાં જઈને બાળકને ઝાડા થયેલા છે અને એ નક્કી કરીને ગયા છે કે રસીની વાત, ગામમાં રસીનો કાર્યક્રમ ઓછો થયો છે, તો એ ત્રિગુણી રસીની વાત કરવાની શરૂઆત કરી એમને. અને એ પહેલો ડોઝ ક્યારે આપવો, બીજો ડોઝ ક્યારે આપવો, એના માટે આ ગામમાં આ કેન્દ્રની અંદર આ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં કેમ તમે ના આવ્યા. પણ પહેલાં બેન એમ કે ભાઈ આ મારા છોકરાને ઝાડા થઈ ગયેલા છે અને 3-4 ઝાડા થઈ ગયા છે, એટલે એના વિશે તમે કંઈ વાત કરો. તો જો હોશિયાર અને જેને આરોગ્ય શિક્ષણ આપવાની, કોમ્યુનિકેશન કરવાની, એક સારા આરોગ્ય શિક્ષક હોવાની ક્ષમતા જેનામાં હશે, એ તરત જ સમજી શકશે કે અહીંયા તો આખો વિષય બદલી નાખવો પડશે. એ ઝાડાની જ વાત કરશે. એ કહેશે કે ઝાડા કેવી રીતે થયા, તમે બાળકને દૂધ કેવી રીતે આપ્યું હતું, ઝાડા કેવી રીતે થઈ શકે, ઝાડા કેટલી ગંભીર બાબત છે, એનાથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ શકે, એનાથી જળ શુષ્કતા થઈ શકે, તેમાં 6-8 કલાકમાં, 12 કલાકમાં બાળકનું મૃત્યુ પણ થઈ શકે. અને એ ન થાય એના માટે હું તમને રીત બતાવું. તો એની પાસે જો ઓરલ રિહાઇડ્રેશનનું પેકેટ હશે તો તેનું દ્રાવણ બનાવીને એને બતાવશે. અને નહીં હોય તો એ કહેશે કે આ એક મુઠ્ઠી ખાંડ અને એક ચપટી મીઠું અને ખારો સોડા અને અડધું લીંબુ નાખીને, પાણી નાખીને 15-15 મિનિટે કેવી રીતે આપવું જોઈએ, તમારું બાળક બચી જશે. તો પહેલાં શીરાની માફક એમના ગળામાં આ વાત ઉતરી જશે. એટલે આ એક આર્ટ છે. એના માટે તમારે સાયન્ટિફિક નોલેજ જરૂરી છે. કેટલાક લોકોની પાસે આ આર્ટ નથી હોતી, કેટલાક લોકોની પાસે આના અંગેનું સાયન્સ
એટલે કે વૈજ્ઞાનિક માહિતી નથી હોતી. આરોગ્ય કાર્યકર પાસે દરેક વિષયની, દરેક આરોગ્ય કાર્યક્રમની સાચી અને કરેક્ટ જેને કહીએ માહિતી, અને જે કોન્ફિડન્સથી તમે લોકોને કહી શકો એવી માહિતી તમારી પાસે હોવી જોઈએ. અને કઈ માહિતી ક્યારે આપવી, એટલે એમાં તમે તમારી બુકમાં જોશો તો આરોગ્ય શિક્ષણની તકો શોધવી એ હેડિંગ લખેલું છે. એટલે હું કંઈ મુદ્દાવાર તમને એ પ્રમાણે નથી જતી. તે આરોગ્ય શિક્ષણની તક કેવી રીતે શોધી શકાય એનો મેં તમને દાખલો આપ્યો કે ગ્રુપ મિટિંગ કરીને તમે અત્યારે હાલમાં પ્રવર્તમાન કોઈ પરિસ્થિતિ છે, કમળાના કેસ થયા છે, તો તમે કમળા અંગેનું આરોગ્ય શિક્ષણનું એક સરસ મજાની શિબિર કરી શકો. ધારો કે તમારે એક્સિડન્ટનો કેસ થયો છે તો તમારે ફર્સ્ટ એડની વાત અને ફર્સ્ટ એડ કોણ આપી શકે, કેવી રીતે આપી શકે તેની તમે વાત કરી શકો. એટલે જરૂરિયાત અનુસાર, સમયાનુસાર, પણ જ્યારે પણ તમે જે વાત કરો તો તેની સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ. અને એટલું જ નહીં, એક આરોગ્ય શિક્ષક તરીકે તમારામાં જે કોન્ફિડન્સ જનરેટ થવો જોઈએ લોકોની સાથે આરોગ્ય શિક્ષણ આપતી વખતે, તે ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે એ બાબત માટે તમને ચોક્કસ ખાતરી હોય કે હું જે કહું છું તે બરાબર કહી રહ્યો છું. આરોગ્ય કર્મચારીઓને અમે ક્ષેત્રમાં જોયા છે. આ ક્ષેત્રીય વાતો હું એટલા માટે કહું છું કે આ ચોપડીમાં લખેલી વાતો તો તમે વાંચી શકશો, પણ ક્ષેત્રમાં શું બને છે અને એના આધારે આપણે શું કરવું જોઈએ એ તમે ક્ષેત્રમાં 3 વર્ષ કામ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. જે હું તમને અત્યારે કહું છું કે હું શું વાત કરતી હતી, અમારા આરોગ્ય કર્મચારી જ્યારે એક મિટિંગ રાખે છે, આગેવાનોની મિટિંગ છે, બધા બેઠા છે, બહેનો પણ છે, અને એમને પોતાનું વાત શરૂ કરી. એમાંથી એક બેને પ્રશ્ન કર્યો કે ભાઈ, અમે સાંભળ્યું છે કે આંકડીથી કેન્સર થાય છે. તો એને કોન્ફિડન્સથી જવાબ ના આપ્યો, ના ના, થતું નથી, એવું કોઈ કેન્સર થયું નથી, ખોટી માન્યતા છે. તો એ જવાબથી નિરાકરણ નહીં થઈ શકે. એ વખતે એને એવું કહેવું જોઈએ કે આના માટેના અભ્યાસ થયેલા છે, અને આ અભ્યાસનું ગુજરાતી ભાષામાં મારી પાસે આની નોંધ છે, તારીખ છે, કઈ તારીખે થયું છે, કોને કર્યું છે, એમાંથી કહેવામાં આવ્યું છે કે આનાથી ક્યારેય કેન્સર થતું નથી. તો તમારે એ પ્રશ્ન એકદમ એના મગજમાંથી નીકળી જશે. ઓરલ પિલ્સ, ઓરલ પિલ્સની વાત કરતી વખતે તમને કોઈ એમ કહી શકે કે ઓરલ પિલ લેવાથી કે માસિક બંધ થઈ જાય છે અને ભવિષ્યમાં પ્રજોત્પત્તિ બંધ થઈ જાય છે, વંધ્યત્વ આવે છે. હવે સ્ત્રીને મોટામાં મોટી બીક આ હોય છે. તો તે વખતે પણ જો એની પાસે પૂરેપૂરી સાયન્ટિફિક માહિતી નહીં હોય તો એ એમ કહેશે કે ના ના, એવું નથી થતું, એ ખોટી વાત છે. એના બદલે એ ખોટી વાત છે, હું તમને કહું છું, તમે માનો આટલા બધા લોકો કરે છે, એમ નહીં. તમે એમને કહો કે વિશ્વની અંદર, હિન્દુસ્તાનની અંદર, ગુજરાતની અંદર, તમારા તાલુકાની અંદર આટલા બહેનો ઓરલ પિલ્સ વાપરે છે. એમાંથી ઓરલ પિલ્સના કારણે વંધ્યત્વ આવી હોય એવા કોઈ કેસ બન્યા નથી. આ અભ્યાસ છે, આ માહિતી છે, સચોટ માહિતી છે. એટલે હું જે કહું છું તે હું નથી કહેતી, પણ આ અભ્યાસ કહે છે. એટલે તમે મગજમાંથી ચિંતા કાઢી નાખો. એટલે આ પણ એક પાસું છે, એ જે વૈજ્ઞાનિક કોન્ફિડન્સ હોવો જોઈએ તે. બસ 2 મિનિટ. હા, 2 મિનિટ પૂરું કરવું પડશે. હવે આ અંગેના એક બીજી જે પાસું છે, પ્રેરણા આપવી. આપણે આરોગ્ય શિક્ષણ, એની પદ્ધતિઓ
એની રીતો અને એનું મહત્ત્વ એની વાત કરી. હવે લોકોને અમુક વલણ તરફ દોરી જવા, એટલે એને આપણે મોટિવેશન કહીએ છીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં આપણે એને પ્રેરણા શબ્દ વાપરીએ છીએ. એ પ્રેરણા આપીને આપણે જે દિશામાં એમને લઈ જવા માગીએ છીએ એ દિશામાં આપણો ધ્યેય છે લઈ જવાનો, અને તેમાં જો તમે સફળ થાઓ તો એ લોકો તમારી વાત માની લેશે, નિર્ણય કરી લેશે, અને નિર્ણય કરશે તો એની જાણ તમને થઈ શકશે, અને તો એનો સ્વીકાર કરશે તો તમે કોઈ વ્યક્તિને ઓપરેશન કરાવવા માટે લઈ જઈ શકશો, કોઈ વ્યક્તિને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે દવાખાનામાં સુવાવડ કરવા માટે એનું નામ નોંધી શકશો, પૂરક પોષણ માટે એ આંગણવાડી પર આવે એવું સગર્ભા માતાને તમે સમજાવીને એને તમે લાવી શકશો. એટલે આ સમજાવવાની વાત જે છે એ મોટિવેશનની વાત છે, એ ખાલી વાતો કરવાની નથી. અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે માહિતી આપો, માહિતી આપવાથી કશું ન થાય. બહુ માહિતી આપણે કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં 50 વર્ષથી માહિતી આપી રહ્યા છે. પછી તમે એમને થોડી જાણકારી આપો તો બી કોઈ વાત નથી બનતી. સમજાવવાનો પ્રયત્ન કરો તો પણ કંઈ વાત નથી બનતી. સમજાવવાનો પ્રયત્ન કરી અને એમના મગજમાં કેટલી સમજ આવી, એમનો આ બાબત માટે એમના મગજમાં, એમના વિચારોમાં તમે પરિવર્તન કરી શક્યા, તો એ સ્ટેપ આગળ વધવાનું સ્ટેપ છે. અને એમને માનસિક રીતે નક્કી કર્યું કે આ વાત બરાબર છે, તો તમે એટલી સફળતા મેળવી. અને એ બાદ એ કે સારું ચાલો મારે આ કરવું છે. પછી તમારું કામ પૂરું થઈ જાય છે કે તમે એક માણસને નસબંધી કરાવવાની વાત કરો, પુરુષ નસબંધીને, પણ એ ટેબલ ઉપર આવીને સૂઈ જાય ત્યારે તમારું કામ પૂરું થાય છે. એની બંને નસબંધી થઈ જાય બે બાજુની, એ ઘરે જાય ત્યારે તમારું કામ પૂરું થાય છે. એટલે આ એક એક્ઝામ્પલ છે કે આરોગ્ય સેવાની આપણે શરૂઆત શિક્ષણથી થાય છે, અને એનું પરિણામ જે સેવાઓ છે એના સ્વીકારથી થાય છે. એના વચ્ચેનો જે આખો ગાળો છે તે આખો શિક્ષણનો છે, પ્રેરણાનો છે. અને એ પ્રેરણાઓ અહમ પ્રેરિત પ્રેરણા હોઈ શકે, અને વ્યક્તિની પોતાની કલ્યાણકારી ભાવના હોવાનીથી એની અહમ પ્રેરિતના સિવાય કે જે લોકોને પોતે કંઈક અહમ વગર પણ જે લોકો એક ભાગરૂપે આ કાર્ય કરતા હોય એ લોકો તમારા પ્રેરણા સ્ત્રોત બની શકે. શિક્ષિકાઓ ઘણી સારી આ કાર્યક્રમમાં એમને મદદ કરી છે. તલાટી રેવન્યુનો કાર્યકરો છે, પણ એ લોકોએ મોટિવેશનનું કામ ગુજરાતમાં જો 50% મોટિવેશનનું કામ કર્યું હોય તો તલાટીઓ કર્યું છે. એ રેવન્યુનો માણસો છે. એટલું જ નહીં, પોલીસવાળાઓની પાસે પણ અમે દંડો મારીને નહીં, પણ એમના પોલીસ કર્મચારીઓને સમજાવીને એમને મોટિવેટર બનાવીને એમની પાસેથી કામ લીધું છે. અથવા તો આ દરેક ક્ષેત્રમાં. એટલે તમે પ્રેરિત કોને કરી શકો છો, અને એ પ્રેરિત થયેલા વ્યક્તિઓ જો સાચા વ્યક્તિ હોય, જેને તમે સહભાગી બનાવ્યા છે, જેને સહભાગિતામાં તમે એનું ઘડતર કર્યું છે, અને એ લોકો તમે એકમાંથી અનેક થઈ જાઓ. જેવી રીતે આપણે કહીએ છીએ કે એકમાંથી અનેક ઝાઝા હાથ રળિયામણા, એટલે તમે એકમાંથી તમારા અનેક લોકો મોટિવેટર બની જાય. તમારું કામ પ્રેરણા આપવાનું છે, એવા પ્રેરક બળોને પ્રેરણા આપવાનું છે કે જેને તમે આ વિચાર આપો અને એ લોકોને એમ થાય કે ના, આમાં કંઈ મારો ઝાઝો ટાઈમ આપ્યા વગર હું લોકોને સમજાવી શકું. તો એ લોકો, શિક્ષકો દાખલા તરીકે એકવાર ઝંડો ઉઠાવ્યો વિરુદ્ધમાં કે આ કામ અમારું નથી. નવલભાઈ તે વખતે શિક્ષણ મંત્રી હતા. તે વખતે અમે એમ કહેલું, 1 મિનિટ, કે દરેક શિક્ષક એક કેસ આપે વર્ષમાં, તો આટલા 1000 કુટુંબ નિયોજનના કેસ અમને મળી જાય. તો શિક્ષકોએ એમના સંગઠને વાંધો લીધો કે આ કામ તો અમારું નથી. પછી અમે મિનિસ્ટરની સાથે ચર્ચા કરી કે 1 વર્ષમાં એક જ કેસ કરવો હોય તો કદાચ એને કલાક કે 2 કલાક વર્ષના કે 3 કલાક એને આપવા પડે. તો 3 કલાક જો એ આપે આટલા મોટા દેશના કાર્યક્રમમાં,
તો એમાં એની શિક્ષણના કામમાં કોઈ વિઘ્ન થાય નહીં. અને એમને પણ વાત ગળે ઉતરી અને શિક્ષકોના પણ ગળે બાત ઉતરી અને એમને પોતે સ્વીકાર્યું કે સારું અમે વર્ષમાં એક કેસ આપીશું. અમદાવાદ જિલ્લામાં 30,000 કેસ અમને એ લોકોએ આપ્યા. આ દાખલાઓ છે, ક્ષેત્રીય દાખલાઓ છે. તો તમારો આભાર. હવે કોઈ તમારે બીજી કંઈક પણ મુશ્કેલી સૂચના હોય તો તમે સૂચના પણ આપી શકો અને કંઈક જાણવું હોય તો જાણકારી મેળવી શકો, પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો. સમય આપણો પૂરો થયો છે. કમલબેન, આપ આજે અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ યુનિવર્સિટી તરફથી આપનો આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમો ચલાવીએ છીએ એટલે એમને રોકવા પડે છે અને આપણે અહીંયા આ લેક્ચરને વિરામ આપીએ છીએ. અહીંયા પૂરું કરતા નથી. આપણને ખબર છે દર શનિ રવિ આપણા આ કાર્યક્રમ ચાલે છે, પણ આવતા શનિ રવિ 14-15 તારીખ આવે છે એટલે કે ઉત્તરાયણનો ઉત્સવ છે. એ વખતે આપણે કોઈ લેક્ચર્સ રાખતા નથી, પણ એના પછી 21મી તારીખે શનિવાર આવે છે. એ દિવસે આપણે 12 થી 2 દરમિયાન DVHWની ચર્ચાને આગળ વધારીશું. એટલે 21મી તારીખે હવે પછી તમારા લેક્ચર હશે. બીજી વસ્તુ એ કહેવાની હતી કે ભાવનગરના વિદ્યાર્થીઓને જેવો પ્રોબ્લેમ હતો એવો કે તમે અલગ અલગ ડૉક્ટર પ્રમાણે અલગ અલગ પોઈન્ટ્સ લખીને રાખો અને અલગ અલગ મુદ્દા લખી રાખો અને એમાં ક્વેશ્ચન જો ન પૂછી શકાય તો ફરી વખત જ્યારે એ જ ડૉક્ટર આવે ત્યારે પ્રશ્ન પૂછો તો એનો જવાબ તમને સચોટ મળે. આમાં અટકળે જવાબ આપીએ તે તમારા માટે પણ યોગ્ય નથી, એટલા માટે આપણે એનો જવાબ નથી આપ્યો. ઊંઝાના વિદ્યાર્થીઓનું જે સૂચન હતું એ સૂચનને હવે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે એવી રીતે આપને લેક્ચર મળે પોઈન્ટ વાઇઝ એવો પણ પ્રયત્ન કરવાની ચોક્કસ કોશિશ કરીશું. અત્યારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં આપણે અટકીએ છીએ અને તમારી રજા લઈએ છીએ. નમસ્કાર. Thank you.